નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। નવરાત્રી પછી પણ વરસાદ શરૂ રહેશે, તો ચોમાસાની વિદાય ક્યારે થશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે હાલમાં શરૂ થયેલા પાછોતરા વરસાદ અંગે જણાવ્યું છે કે આ વરસાદ ફક્ત નવરાત્રી પૂરતો સીમિત નહીં રહે, તે છેક 7મી ઓક્ટોબર સુધી આવશે। આ ઉપરાંત તેમણે રાજ્યમાં ગરમી અને વરસાદની આગાહી કરી છે। તેમનું કહેવું છે કે તાપમાન વધશે અને ચોમાસાની ઋતુ 7 ઓક્ટોબર સુધી સમાપ્ત થઈ શકે છે। તેમની વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે। મિત્રો, બંગાળની ખાડીમાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ વિકસિત થશે અને 7 ઓક્ટોબર પછી રાજ્યમાં વરસાદ સમાપ્ત થઈ શકે છે। મિત્રો, સાથે જ તે જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે અને અમરેલી, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડિયા અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં બપોરે હળવો વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં ઝરમર વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે નવરાત્રી દરમિયાન ગરમ અને વરસાદી વાતાવરણ રહેશે। છઠ્ઠા દિવસથી દશેરા સુધી વરસાદની આગાહી છે। દિવાળીની આસપાસ વાદળછાયું આકાશ રહેશે અને વરસાદ નવેમ્બરની શરૂઆત સુધી ચાલુ રહી શકે છે। વરસાદની અસર દરિયામાં પણ જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે ઊંચા મોજા ઉછળી શકે છે અને સપ્ટેમ્બરમાં અંત સુધીમાં ચાલુ રહી શકે છે। મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવે છે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી છે, જેમાં પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદથી તાપી, નર્મદા અને સાબરમતી નદીના પાણીના સ્તરમાં પણ વધારો થઈ શકે છે। વરસાદની ઋતુ દરમિયાન વાવણી કરનાર ખેડૂતો સારો પાક લઈ શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।